નમસ્કાર, તમારી ચુસ્તી સ્ફૂર્તિ અને તંદુરસ્તી માટે હંમેશા હાજર છે હેલ્થ કેમ્પસ ચેનલ। જ્યાં દોસ્તો તમે જોવાનું શરૂ કરી દીધું છે હેલ્થ કેમ્પસ ચેનલ અને હું છું તમારો દોસ્ત દીપ્તેશ રાવલ। તમામ દોસ્તોનું સ્વાગત કરું છું। નવા દોસ્તોને જણાવવાનું કે દોસ્તો આપણી હેલ્થ કેમ્પસ ચેનલ ઉપર તમારો જીવ, જ્યાં દોસ્તો તમારી લાઈફ બચી જાય એવી ઇન્ફોર્મેશન આપવામાં આવે છે। તો દોસ્તો જો તમે હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો અત્યારે સબસ્ક્રાઇબ કરી નાખો અને બાજુમાં આપેલું બેલ આઇકન પણ દબાવી દો કે જેથી તમે તમારા જીવન માટે, જ્યાં દોસ્તો તમારી લાઈફ માટે અગત્યની માહિતી ચૂકી ના જાઓ। દોસ્તો આપણા ધર્મોમાં, જ્યાં દોસ્તો આપણા તમામ ધર્મોમાં હજારો વર્ષથી ઉપવાસનું મહત્વ છે અને સમયાંતરે અગિયારસ, પૂનમ એવા બધા જે એક સ્પેસિફિક દિવસો હોય છે એમાં આપણે ધાર્મિક રીતે ઉપવાસ કરતા હોઈએ છીએ। પરંતુ આપણે ઉપવાસને આપણી જે હેલ્થ હોય કે વિજ્ઞાન હોય એ વિજ્ઞાન તરફ ઢાળવાની જગ્યાએ આપણે ધાર્મિક તરફ વધારે ઢાળે છે। આપણા ધર્મગુરુએ અને આપણા ભગવાન શ્રી કૃષ્ણએ આપણને ઉપવાસનું મહત્વ એટલા માટે સમજાવ્યું કે આપણું સ્વાસ્થ્ય સારું રહે। પરંતુ આપણે ઉપવાસ જ્યારે કરીએ છીએ કે આપણા મગજમાં ઉપવાસ વિચારીએ છીએ એટલે ભગવાનનું જે વૈજ્ઞાનિક હતું ને, વિજ્ઞાન તરફનો ઢોળાવ હતો ખુદ ભગવાનનો, એ આપણે આમ કરીને ધાર્મિક બાજુ લઈ જઈએ છીએ અને એની પાછળના વિજ્ઞાનને નથી સમજતા। દોસ્તો આપણે જ્યારે પણ ખુદ ભગવાન કૃષ્ણના વિજ્ઞાનને સમજીશું ત્યારે આપણું ડાયાબિટીસ ઓટોમેટિક મટી જશે અને આપણું વેટ લોસ, જ્યાં દોસ્તો આપણું વેટ જો વધારે હશે તો આપણે વેટ લોસ પણ કરી શકીશું। તો દોસ્તો આવો જોઈએ કે આપણે ઉપવાસ કરીએ એના બેનિફિટ બધા કેટલા હોય છે। 8 બેનિફિટ હું તમને આજે બતાવું છું। દોસ્તો ઉપવાસના ફાયદા નંબર 1, જ્યાં દોસ્તો ફાયદા નંબર 1 છે, આપણે જે પાછલા વિડીયોમાં જોયું કે આપણે ઉપવાસ કરીએ ત્યારે આપણા શરીરનો ભંગાર, જ્યાં દોસ્તો તૂટેલા ફૂટેલા કોષના ભાગ, જે છૂટાછવાયા રખડતો ભંગાર, કચરો, એ બધું જ બળી જાય અને એ બળીને આપણા શરીરને ઉર્જા મળે। એના સિવાય ખૂણે ખાંચરે ભરાઈ રહેલી જે ઉર્જા છે, જે કેલરી છે, એ પણ બળી જાય અને એમાંથી ઉર્જા મળે। એટલે દોસ્તો આ રીતે આપણું શરીર એકદમ ક્લીન થવાથી આપણા શરીરને નવી ચેતના મળે છે। આપણા મગજના કોષો પણ રિપેર થવાથી આપણી વિચાર શક્તિ અને આપણી ગાણિતિક શક્તિઓ, મગજની શક્તિઓનો પણ વિકાસ થાય છે। એટલે દોસ્તો આ પહેલો જ ફાયદો ખૂબ જબરજસ્ત, અને આખા શરીરનો કચરો સાફ થઈ જવાથી જે નવી ચેતના, નવી ઉર્જા જે આપણે મહેસૂસ કરીએ એનું વર્ણન ના થઈ શકે એવું છે। આપણે જાતે કરીને જોઈએ ત્યારે જ એને આપણે સમજી શકીએ। એટલે દોસ્તો આ પહેલો ફાયદો ખૂબ જ જબરજસ્ત છે। દોસ્તો બીજો ફાયદો ઉપવાસનો શું છે? ઉપવાસ સ્વૈચ્છિક છે। જ્યાં દોસ્તો ઉપવાસ એ તમારી મનની મરજી છે, તમે ધારો ત્યારે કરી શકો છો અને જો તમને એમ થાય કે તમને આજે નહીં ફાવે તો એ વખતે તમે ઉપવાસ કેન્સલ પણ કરી શકો છો અને તમે નોર્મલ જમવાનું પણ જમી શકો છો। એટલે દોસ્તો ઉપવાસ એ કોઈએ આપણી ઉપર થોપી કરેલી કે થોપી કાઢેલી વસ્તુ નથી। ઉપવાસ એ સ્વૈચ્છિક છે અને આપણે આપણા સ્વૈચ્છિકથી જ્યારે કોઈ વસ્તુ કરીએ ત્યારે એમાં વધારે આનંદ આવતો હોય છે। અને દોસ્તો જ્યારે આપણું શરીરની નવ ચેતના આવે ત્યારે આનંદ ડબલ થઈ જતો હોય છે। એટલે દોસ્તો આ બીજો ફાયદો, જ્યાં દોસ્તો આ બીજો ફાયદો, ઉપવાસ સ્વૈચ્છિક છે, આપણી પર કોઈ દબાણ નથી અને આપણે ધારીએ ત્યારે કરી શકીએ અને આપણને એવું લાગે કે નહીં કરી શકું તો આપણે નોર્મલ જમવાનું પણ જમી શકીએ છીએ। એટલે દોસ્તો આ સ્વેચ્છાપૂર્વક કરવાની જે આ વસ્તુ છે, દવા તમારે ફરજિયાત લેવી પડે છે। ડૉક્ટર કહે છે કે 3 ટાઈમ લેજો, 2 ટાઈમ લેજો। દોસ્તો દવા કરતાં ઉપવાસનો ફાયદો આ છે, તમે ધારો ત્યારે નોર્મલ જમવાનું જમી શકો છો અને ધારો ત્યારે ઉપવાસ કરી શકો છો। અને દોસ્તો ઉપવાસ સ્વૈચ્છિક હોવાથી ઉપવાસ આપણા માટે સલામત પણ બની જાય છે। જ્યાં દોસ્તો આપણું શરીર આપણને એમ કહે કે આજે ઉપવાસ આપણે નહીં કરી શકીએ તો આપણે નોર્મલ જમવાનું જમીએ, એટલે ઉપવાસ આપણા માટે સલામત છે। અને આપણા પુરાણોમાં, વેદોમાં લખેલું છે। એના સિવાય આપણા મહાન નેતાઓ, ગાંધીજી જેવા જે નેતાઓ છે, એમણે ઉપવાસ કરીને સાબિત કરેલું છે કે ઉપવાસથી એમને નવી ઉર્જા મળી છે, ચેતના મળી છે અને ઉપવાસથી એમને કોઈ પણ પ્રકારનું નુકસાન હજુ સુધી થયેલું નથી। એટલે દોસ્તો ઉપવાસ એ એક સલામત છે, સલામત વસ્તુ છે। તમે મેડિસિન લો, કોઈ પણ પ્રકારની મેડિસિન લો, કોઈ પણ એલોપેથી લો કે કોઈ પણ પેથી લો,
એ બધી જ પેથીની દવાઓ આડઅસર કરતી હોય છે, પરંતુ એકમાત્ર ઉપવાસ એક એવી ઔષધિ છે, લંઘનમ પરમ ઔષધિ, જે ઔષધિ કહી છે, આ ઔષધિની આડઅસર નથી હોતી, એટલે ઉપવાસ સલામત હોય છે. દોસ્તો, ઉપવાસ સલામત હોય છે આપણે જોયું, પરંતુ એ સલામતી ત્યારે આવે કે જ્યારે ઉપવાસ આપણે ધ્યાન રાખીને કરીએ અને આપણા શરીર ઉપર જોર જુલમ ના કરીએ અને અભ્યાસ કરીને અને જે નિષ્ણાત હોય, જે અનુભવી હોય એમની સલાહ મુજબ કરીએ. એટલે દોસ્તો, ધ્યાનપૂર્વક જ્યારે તમે ઉપવાસ કરો ત્યારે ઉપવાસ સલામત પણ છે અને સ્વૈચ્છિક છે. તમે તમારી ઈચ્છાથી કરી શકો છો, તમારી પર કોઈ બર્ડન નથી કે કોઈ હુકમ નથી. એટલે દોસ્તો, આ બીજો ફાયદો ઉપવાસનો છે કે ઉપવાસ તમે તમારી સ્વેચ્છાએથી કરો, તમારીથી ખુશીથી કરો છો. દવા તમારે મન મારીને લેવી પડે છે. એટલે દોસ્તો, આ બીજો ફાયદો ખૂબ જ મહત્વનો છે. દોસ્તો, આપણે ધાર્મિક ઉપવાસમાં તો ધર્મગુરુએ કહેલું હોય એ રીતે આપણે ખાવા પીવાનું હોય, પરંતુ જ્યારે તમે ડાયાબિટીસ માટે કે વેટ લોસ માટે ઉપવાસ કરશો, ઇન્ટરમિટિંગ ફાસ્ટિંગ જેવો જે પ્રકાર અપનાવશો, ત્યારે એ ઉપવાસમાં તમે ઉપવાસ દરમિયાન હળવું જે પ્રવાહી હોય એ તમે લઈ શકો છો. ગ્રીન ટી લઈ લેવાય, લીંબુ પાણી લઈ લેવાય, કોફી લઈ લેવાય, બ્લેક કોફી, અથવા તો બહુ ઓછું દૂધ નાખેલી કોફી, ખૂબ ઓછું દૂધ નાખેલી ચા, આ બધું તમે લઈ શકો છો. અને એ રીતે તમારું મન થોડું હળવું રહે છે અને તમને વારે ઘડી એવું નથી લાગતું કે મેં ઉપવાસ કર્યો. એટલે એ રીતે દોસ્તો, તમે તમારા મનને શાંત રાખી શકો છો. અને આ ખૂબ જ મોટો બેનિફિટ ઉપવાસનો છે કે ઉપવાસમાં એવું કોઈ બોધરેશન નથી કે તમારે આખો દિવસ જે તમે કલાક નક્કી કર્યા, 12 કલાક નક્કી કર્યા, 6 કલાક નક્કી કર્યા, 16 કલાક નક્કી કર્યા કે 24 કલાક નક્કી કર્યા, એમાં તમારે કશું જ નથી લેવાનું, એવો અર્થ આમાં હોતો નથી. અને આ એક બેનિફિટ છે કે એનાથી તમારું મગજ શાંત રહે છે. તમને એવું નથી લાગતું કે હવે હું શું કરીશ. એટલે દોસ્તો, આ એક બેનિફિટ છે અને આ ત્રીજો ફાયદો ઉપવાસનો છે. બીજી કોઈ રેજીમમાં, બીજા કોઈ પ્રકારમાં આ રીતે તમે રિલેક્સ રહીને કરી શકો એવી કોઈ પ્રકાર હોતો નથી. દોસ્તો, ઉપવાસનો ચોથો ફાયદો છે. જ્યાં દોસ્તો, આ જે ઉપવાસ છે, આપણે ઇન્ટરમિટિંગ ફાસ્ટિંગ વગેરે આપણે જે ડાયાબિટીસ અને વેટ લોસ માટે કરતા હોઈએ છીએ, એ ઉપવાસનો ચોથો ફાયદો છે અભ્યાસ. જ્યાં દોસ્તો, ઉપવાસ જેમ જેમ તમે કરશો, એની રેજીમ લેશો, તેમ તમે અભ્યાસુ થશો, તમને અનુભવ મળશે અને એ તમારો અનુભવ તમને આગલા દિવસે કે આગલા ટાઈમે કામમાં આવશે અને એ પછીનો અનુભવ તમને એ પછી કામમાં આવશે. એટલે ઉપવાસનો જે અનુભવ છે એ ગુણક રીતે, જ્યાં દોસ્તો ફાયદાનો ફાયદો, એનો ફાયદો, અનુભવનો અનુભવ અને એનો અનુભવ તમે કેરી કરી શકો છો. અને આ અનુભવ અને એનો ફાયદો અને એનો અભ્યાસ, આ રીતે તમે ડે બાય ડે તમે પોતે અભ્યાસુ બનીને તમે ડે બાય ડે પોતે જાતે જ તમારા શરીરને નિયંત્રિત કરી શકો છો. જ્યાં દોસ્તો, એ પછી શરીર તમને નિયંત્રિત નહીં કરી શકે, પરંતુ તમે તમારા શરીરને, તમારી ખાવાની ઈચ્છાઓને, તમારા પાચન તંત્રને નિયંત્રિત કરી શકશો. દોસ્તો, આ ફાયદો ખૂબ જબરજસ્ત, ખૂબ મોટો છે. અને દોસ્તો, આ જે નિયંત્રણો કરી શકાય આપણી વૃત્તિઓ ઉપર, એને જ યોગ કહે છે. અને તમારે જો સાચા યોગી બનવું હોય, યોગી, તો તમારે આ જે વૃત્તિઓ ઉપર જો કંટ્રોલ તમે મેળવી શકશો. તમે ઉપવાસ ઉપર છો, બરાબર, અને તમે બજારમાં નીકળ્યા અને જમવાની ક્યાંક સરસ સુગંધી આવી, ક્યાંક સમોસા બને છે, ક્યાંક ગુલાબજાંબુ બને છે, તમે જોયા, તેમ છતાં પણ તમે કંટ્રોલ કરશો, તમારી વૃત્તિ ઉપર તમારો કંટ્રોલ આવશે. એટલે આ ખૂબ જ મહત્વપૂર્ણ બેનિફિટ તમને ઉપવાસ દ્વારા મળશે. અને દોસ્તો, ઉપવાસ દ્વારા મળેલો આ બેનિફિટ, જ્યાં દોસ્તો ઉપવાસ દ્વારા આ જે બેનિફિટ મળ્યો એનો ઉપયોગ તમારી લાલચ, જ્યાં દોસ્તો કોઈ પણ વસ્તુની લાલચ, પૈસાની લાલચ કે બીજી કોઈ પણ લાલચ તમને પછી લલચાઈ નહીં શકે. એટલે દોસ્તો, આ જે તમારા સ્થિરતા આવી, એક અડગતા આવી, એ અડગતાનો આ જબરજસ્ત બેનિફિટ આપણને આ અભ્યાસ દ્વારા, ઉપવાસના અભ્યાસ દ્વારા મળે છે. એટલે દોસ્તો, આ ખૂબ જ અગત્યનો ફાયદો છે, ના સિર્ફ ડાયાબિટીસમાં, ના સિર્ફ વેટ કંટ્રોલ માટે, પણ તમારું આખું જીવન બદલી નાખે એવા બેનિફિટ છે. દોસ્તો, ભગવદ્ ગીતામાં પણ ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું છે કે જે માણસ જરૂર કરતા વધારે ખાય, અથવા જે માણસ ભૂખ્યો ને ભૂખ્યો રહે, જે માણસ
જરૂર હોય તો એ સૂઈ ના જાય અને જે માણસ સૂતો ને સૂતો રહે. આ 4 પ્રકારના માણસો યોગી નથી બની શકતા. જ્યાં દોસ્તો આ યોગી બનવાનું છે, વૃત્તિઓ ઉપરનો કંટ્રોલ. દોસ્તો યોગ બહુ પ્રખ્યાત શબ્દ છે, પરંતુ અત્યારે આપણે યોગને કસરતો માનીએ છીએ. જ્યાં દોસ્તો યોગ એ કસરત નથી. તમારું મગજ સ્થિર રહે અને કોઈ પણ પરિસ્થિતિમાં તમે લલચાઈ ના જાઓ, લોભ ના કરો. એ જે વૃત્તિઓ ઉપરનો કંટ્રોલ છે એને દોસ્તો યોગ કહેવાય. અને એવું હોય જે એવું કરી શકે એને યોગી કહેવાય. એટલે દોસ્તો આ ખૂબ જ જબરજસ્ત ફાયદો જે આપણને ભગવાને પણ સમજાવ્યો છે. એટલે બેનિફિટ, આ જે ઉપવાસનો બેનિફિટ નંબર 4 એ ખૂબ જ મહત્વપૂર્ણ છે. ચલો દોસ્તો હવે આગળ જોઈએ. દોસ્તો હવે જોઈએ ઉપવાસનો કે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગનો 5મો ફાયદો. જ્યાં દોસ્તો 5મો ફાયદો એ છે કે તમે સારું ચોઈસ કરી શકો છો. જ્યાં દોસ્તો સારી ચોઈસ અને ખરાબને બહાર ધકેલવાનું, સારી ચોઈસ કરવાની અને ખરાબને બહાર ધકેલવાનું. આ જે તમારી સમજ છે એ સમજ ઉપવાસથી ખોલી જાય છે. જ્યાં દોસ્તો જ્યારે પણ તમે એક રેઝિમ લેશો, એક નિશ્ચય કરશો અને એની પાછળ પ્રયત્ન કરશો, ત્યારે તમે જ્યારે ઉપવાસ કરશો અને ઉપવાસ તમારો પૂરો થશે ત્યારે તમારે હેલ્ધી ફૂડ ખાવું પડશે. આપણે પાછલા 2 વિડીયોમાં જણાવ્યું છે. તમારે હેલ્ધી ચોઈસ કરવી પડશે અને તમને આજે આદત પડશે હેલ્ધી ચોઈસની, હેલ્ધી ફૂડ જ ખાવાની. ત્યારે તમે હંમેશા 2 ઓપ્શન અવેલેબલ હશે, એક ખરાબ ને એક સારો. તો તમે હંમેશા સારો ઓપ્શન પસંદ કરશો. સાવ સિમ્પલ ઉદાહરણ આપું કે કોઈ પણ રેસ્ટોરન્ટમાં પણ તમે જશો ને તો મેનુ ખોલીને હેલ્ધી કે ઓછામાં ઓછું નુકસાનકારક તમે શોધશો. કે આપણે બહારગામ ગયા હોઈએ, હાઈવે ઉપર હોઈએ તો રેસ્ટોરન્ટમાં આપણે ના છૂટકે જવું પડે. ત્યારે તરત તમારું મગજ સતત થશે અને બીજા બધા મંગાવતા હશે એના કરતાં તમે હેલ્ધી ફૂડ મંગાવશો. તમે વિચારશો કે ફૂડ વાસી ના હોવું જોઈએ, તળેલું ના હોવું જોઈએ, જેમ બને એમ ફાયદાકારક હોવું જોઈએ. આ જે ફાયદો તમે વિચારશો, તમારા પોતાના શરીરનો ફાયદો તમે વિચારશો, ત્યારે તમે ના સમજી નહીં કરો, સમજદાર બનશો, તમે ભૂલ નહીં કરો. અને આ જે સમજ છે, આ સમજ એ ઉપવાસના નિયમિત અભ્યાસથી અને નિયમિત ઉપવાસ ડે બાય ડે તમે કરશો, એમાં તમારી સમજ મજબૂત થશે અને તમે હંમેશા હેલ્ધી ફૂડ પસંદ કરશો. તો દોસ્તો આ ફાયદો પણ ખૂબ જબરજસ્ત છે. હંમેશા હેલ્ધી ફૂડ. જ્યાં દોસ્તો હંમેશા હેલ્ધી ફૂડ એટલે તમારી હેલ્થની ગેરંટી અને ડૉક્ટરના ચક્કર ઓછામાં ઓછા. જ્યાં દોસ્તો ડૉક્ટરના ચક્કર ઓછામાં ઓછા ખૂબ મોટો બેનિફિટ. જ્યાં દોસ્તો તો ચલો હવે આગળ જોઈએ. દોસ્તો ઉપવાસનો 6થો ફાયદો. જ્યાં દોસ્તો ઉપવાસનો 6થો બેનિફિટ છે કે ઉપવાસ જે તમે જેમ કરશો એને એમ તમારા માટે એક નોર્મલ બાબત, એક સામાન્ય બાબત બની જશે અને તમને એમ નહીં લાગે કે તમે કંઈ વિશેષ કરી રહ્યા છો. જેમ સવારે ઉઠીએ એટલે બ્રશ તો કરીએ જ છીએ, એ જ રીતે ઉપવાસનો જ્યારે તમે અભ્યાસ કરશો ત્યારે ઉપવાસનો અભ્યાસ તમને એક એવી સંતુષ્ટિ આપશે કે જેના માટે તમારે કોઈ પ્રયત્ન નહીં કરવો પડે, તમારી ઈચ્છા શક્તિનો ઉપયોગ નહીં કરવો પડે. જ્યાં દોસ્તો આપણે કોઈ વસ્તુ જ્યારે શરૂ કરતા હોઈએ ત્યારે આપણે ખૂબ મોટી ઈચ્છા શક્તિ લગાવવી પડે અને આપણે ઈચ્છા શક્તિનો ભયંકર ઉપયોગ કરીને એ વસ્તુને આપણે સ્ટાર્ટ કરતા હોઈએ છીએ. પરંતુ જ્યારે ઉપવાસ તમે જેમ કરશો એ પછી તમારી ઈચ્છા શક્તિ નહીં લગાવવી પડે. તમે ઓટોમેટિક જેમ સવારે બ્રશ કરીએ જ છે એ રીતે નોર્મલ કોઈ પણ પ્રકારનું એવું કંઈ વધારાનું કે નવાઈનું કરતા હોઈએ એવું તમને નહીં લાગે અને નોર્મલ બની જશે. એટલે દોસ્તો આ જે રેજિમ છે, ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ કે કોઈ પણ બીજું ફાસ્ટિંગ, આ જે ફાસ્ટિંગની રેજિમ છે એ તમારા માટે ધીરે ધીરે નોર્મલ બની જશે. દોસ્તો આ ફાયદો ખૂબ જબરજસ્ત છે. કારણ કે દોસ્તો જ્યારે કોઈ પણ વસ્તુ આપણા માટે નોર્મલ બની જાય ત્યારે આપણે આપણા જીવનમાં એને વણી લઈએ અને દોસ્તો આપણા જીવનમાં જ્યારે આવી સારી વસ્તુ વણાઈ જાય ત્યારે એનો આપણને જીવનભર લાભ મળતો રહે અને આપણા સગાવાલા, આપણા કુટુંબીજનો, આપણા મિત્રો એમને પણ થોડું આપણે ગાઈડ કરી શકીએ અને એ રીતે ટોટલ સમાજને બી ફાયદો થાય. એટલે દોસ્તો આ ફાયદો જબરજસ્ત ફાયદો છે અને ફાયદા જ ફાયદા, જે એકથી ચડિયાતા ફાયદા આવે છે. એમાં આપણે જોઈએ 7મો ફાયદો. જ્યાં દોસ્તો 7મો ફાયદો, તો 7મો ફાયદો જે છે એ 7મો ફાયદો ખૂબ જ બેનિફિશિયલ છે. કેમ કે જ્યારે તમે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ કે કોઈ પણ પ્રકારની એક
કેલ્ક્યુલેટિવ રેજિમ કરશો ત્યારે આપણને જે કહેવામાં આવે છે કે તમારે માપની કેલરી લેવી જોઈએ. હવે દોસ્તો કેલરી કાઉન્ટ કરવું, કેલરીનું કાઉન્ટિંગ દરેક આપણા ભોજનમાં કરવું એ જરા ખૂબ ગાણિતિક બાબત છે અને બધા જ ના કરી શકે એવી બાબત છે. એટલે દોસ્તો દર વખતે કેલરીનું કાઉન્ટ, જ્યાં દોસ્તો દર વખતે કેલરીનું કાઉન્ટ કરવામાંથી તમે જો ઉપવાસની રેજિમ લેશો તો બચી જશો. કેમ કે એ વખતે તમારો આખો દ્રષ્ટિકોણ કેલરી ગણવામાં નહીં જાય, પરંતુ સમય, જ્યાં દોસ્તો ઉપવાસના સમયમાં તમારો દ્રષ્ટિકોણ જશે અને તમે વિચારશો કે હું કેટલો વધારે ઉપવાસ કરું અને કેવો અભ્યાસ કરું તો મારી જે વધારાનો શરીરનો કચરો બળી જાય અને નવું આપણને ઉર્જા મળે, નવી ચેતના મળે. એટલે દોસ્તો આજે કેલરી કાઉન્ટ કરવાનું જે તમારું ટેન્શન છે એ ઓછું થાય છે અને તમે આપણે આગળ જણાવ્યું એમ હેલ્ધી ફૂડ તો તમે ખાવાના જ છો, એટલે ઓટોમેટિક તમે કેલરી નહીં ગણો તો એ શરીર માટે વધારાની કેલરી તમે નહીં જ ખાતા હોય. કેમ કે તમે જ્યારે એક ધ્યાન રાખીને આખો ઉપવાસ કર્યો હોય, એ ઉપવાસને તમે નકામો તો નહીં જવા દો. જ્યારે જમવાનો સમય શરૂ થાય ત્યારે તમે સિરિયસ છો, તમે દરરોજ ઉપવાસ કરો છો, ઇન્ટરમિટિંગ ફાસ્ટિંગ 12 કલાકનું, 16 કલાકનું તમે જે ફાસ્ટિંગ કરો છો અથવા તો 24 કલાકનું તમે ફાસ્ટિંગ પૂરું કર્યું હોય, તો પછી તમે એવું નહીં ઈચ્છો કે તમારા ફાસ્ટિંગનો બેનિફિટ વ્યર્થ જાય, જતો રહે. એટલે દોસ્તો તમે ઓટોમેટિક તમે હેલ્ધી ફૂડ ખાવાના અને હેલ્ધી ફૂડની કેલરી લગભગ તમારી જરૂરિયાત પૂરતી જ ખાવાના. એટલે દોસ્તો આજે આખી કેલરીની માથાકૂટ જતી રહેશે અને તમારું ધ્યાન ફક્ત ઉપવાસ ઉપર રહેશે, ઉપવાસનો સમય ઉપર રહેશે અને કેલરી ઉપરથી જતું રહેશે અને એ રીતે કેલરી ગણવાનું ટેન્શન જતું રહેશે. એટલે દોસ્તો 7મો ફાયદો ખૂબ જ બેનિફિશિયલ છે, ખૂબ અગત્યનો છે. દોસ્તો હવે જોઈએ 8મો ફાયદો. દોસ્તો ઉપવાસનો કે ઇન્ટરમિટિંગ ફાસ્ટિંગનો 8મો ફાયદો, જ્યાં દોસ્તો 8મો ફાયદો છે કે તમે જ્યારે ઉપવાસ કરશો, ઉપવાસની નિયમિત પ્રેક્ટિસ કરશો ત્યારે તમારું આંતરડું સાફ રહેશે. જ્યારે તમે આંતરડાને આરામ આપશો અને વિરામ આપશો અને જે વધારાનો ટોક્સિક દૂર કરવાનો સમય આપશો ત્યારે તમારું આંતરડું સાફ થશે અને તમારું પાચન, જ્યાં દોસ્તો તમારું પાચન સુધરશે. અને દોસ્તો જ્યારે ઉપવાસથી તમારું પાચન સુધરેલું હશે ત્યારે જ્યારે તમે જમશો, ઉપવાસ તમારા જે નક્કી કરેલા સમય પૂરો થાય અને તમે જમવા બેસો ત્યારે તમારું જે પાચન સુધરી ગયું. હવે પાચન સુધરી ગયું એટલે આપણી ઓવરઓલ હેલ્થ જે છે સુધરવાની છે અને આપણી ઓવરઓલ હેલ્થ સુધરવાથી આપણું ડાયાબિટીસ પણ ઓટોમેટિક, જ્યાં દોસ્તો આપણું ડાયાબિટીસ પણ ઓટોમેટિક કંટ્રોલમાં આવવાનું છે અને આપણી બીજી બધી ક્રિયાઓ સુધરી જવાની છે. એટલે દોસ્તો 8મો ફાયદો ભલે છેલ્લે આવ્યો, પરંતુ એનું મહત્વ છેલ્લું નથી, એનું મહત્વ ખૂબ છે. જ્યાં દોસ્તો 8મો ફાયદો જે આપણું આંતરડું સાફ થયું, આંતરડું વિરામ લીધો આંતરડાએ અને બરાબર આપણે ટોક્સિક દૂર થઈ ગયા, પાચન સુધરી ગયું. પાચન સુધરી ગયું એટલે આપણી ઉર્જા વધારે બળી એટલે વધારે આપણને તાકાત મળી અને આ રીતે આખા શરીરની આપણી હેલ્થ સુધરી ગઈ અને ઓટોમેટિક વેટ બી કંટ્રોલમાં આવી ગયું અને ડાયાબિટીસ બી કંટ્રોલમાં આવી ગયું. એટલે દોસ્તો 8મો ફાયદો ભલે આપણે છેલ્લે ગણાયો પણ ખૂબ જ અગત્યનો છે. તો દોસ્તો આજના વિડીયોમાં આપણે ડાયાબિટીસ માટે અને વેટ લોસ માટે ઉપવાસના મહત્વને સમજ્યા અને ઉપવાસના મહત્વ ઉપરાંત જે બેનિફિટ છે, ઉપવાસના બેનિફિટ બીજી કોઈ પણ રેજિમ, કોઈ પણ પદ્ધતિની ઉપર ઉપવાસનો કેટલો બેનિફિટ છે એ આપણે સમજ્યા છીએ. તો દોસ્તો આ વિડીયો તમને પસંદ આવ્યો જ હશે. દોસ્તો એક લાઈક, જ્યાં દોસ્તો એક લાઈક અને એક કોમેન્ટ જરૂરથી કરજો. દોસ્તો તમારી એક લાઈક ને કોમેન્ટ અમારા માટે બેહદ પુષ્કળ ખૂબ જ જરૂરી છે અને આપણી નોલેજની ગાડી માટે પેટ્રોલનું કામ કરે છે. તો દોસ્તો એક લાઈક અને એક કોમેન્ટ જરૂરથી કરી નાખો. અને દોસ્તો આ વિડીયો તમને પસંદ આવ્યો જ છે તો તમારે કોઈ મિત્રની જરૂર હશે તો એ મિત્રને યાદ કરો, એમને મોકલો અને આ વિડીયોનો બેનિફિટ, જ્યાં દોસ્તો આ વિડીયોનો બેનિફિટ એમને પણ પહોંચાડો. દોસ્તો એકવાર ફરીથી યાદ દેવડાવી દઉં કે જો હજુ સુધી તમે આપણી હેલ્થ કેમ્પસ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો તરત જ કરી દો કે જેથી તમે આવી ખૂબ જ સરળ અને પ્રેક્ટિકલ માહિતીથી ચૂકી ના જાઓ. દોસ્તો માહિતી તો તમને ગમે ત્યાંથી મળી શકે, પરંતુ તમારા મનને કનેક્ટ કરીને ખૂબ જ સરળ ભાષામાં અને વૈજ્ઞાનિક તથ્યો સાથેની સાથે સાથે આપણા ભગવાને જે કહ્યું છે, જે સંસ્કૃતમાં કહેલું છે એની સાથે
આખું એક સરસ મજાનું વણાટ કરીને તમારી સમક્ષ આ માહિતીનું જે હું કાપડ રજૂ કરું છું ને એટલું મુલાયમ કાપડ તમને ક્યાંય નહીં મળે. તો દોસ્તો ચેનલને સબસ્ક્રાઇબ કરી જ નાખો, વિડીયોને લાઇક શેર બધું જ કરી જ નાખો. દોસ્તો તમને આ વિડીયો ખૂબ જ પસંદ આવ્યો જ હશે અને તમે શાંતિથી આખો વિડીયો જોયો છે એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. અને ખૂબ પહેલેથી સપોર્ટ આપીને જે તમે પ્રેમ બતાવ્યો છે, જે તમે સ્નેહ અનહદ મને સ્નેહ કરો છો એ બદલ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. આપની રજા ચાહું છું. આવતા વિડીયોમાં જબરજસ્ત માહિતી સાથે ફરીથી હાજર થઈશ. ત્યાં સુધી રજા આપો. જય હિન્દ.